ગીર સોમનાથનું નવા બંદરગામ, જ્યાં 50 વર્ષીય મહિલા પર 3 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું. છેડતી, બલાત્કાર, દુષ્કર્મ, ગેંગરેપ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. એ નરાધમો એટલે પણ અટક્યા નહીં. દુષ્કર્મ બાદ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ પણ પહોંચાડી, જેથી મહિલાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવી પડી. ને સુરક્ષાની વાતો કરતા ગુજરાતની અંદર મહિલા કેટલી સુરક્ષિત છે? આ ઘટનાએ માત્ર સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું છે. ગુજરાતની અંદર આજે રોજ બરોજ છેડતી, બલાત્કાર, દુષ્કર્મ, ગેંગરેપ જેવી ઘટનાઓ સામે આવી રહી છે. અને ફરી વખત ગુજરાતના ઉનાની અંદર એક એવી ઘટના સામે આવી જે ઘટના બાદ હવે મહિલાઓને ઘરની બહાર નીકળવું એ પણ જાણે કે મુશ્કેલ બની ગયું છે. અને સુરક્ષાની વાતો કરતા ગુજરાતની અંદર મહિલા કેટલી સુરક્ષિત છે એના પોકળ દાવાઓ અહીં સાબિત થયા છે. નમસ્કાર, હું છું મનીષ ડાકી અને આપ જોઈ રહ્યા છો ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ. વાત કરવી છે ગુજરાતની અંદર રોજે રોજ બનતી એવી ગેંગરેપ, દુષ્કર્મ, છેડતી, બલાત્કાર જેવી ઘટનાઓની. અને આ ઘટનાઓનો આંકડો રોજે રોજ વધી રહ્યો છે. એનું કારણ એ છે કે આજે ક્યાંક ને ક્યાંક ન્યુસન્સ ફેલાવવામાં આવી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક જાહેરની અંદર ન્યુસન્સ ફેલાવતી પ્રવૃત્તિ થઈ રહી છે. ક્યાંક ને ક્યાંક જાહેરની અંદર છે એ ન્યૂડ પ્રવૃત્તિ થઈ રહી છે. અને આ બાબતે પોલીસ માત્ર માફી મંગાવી, માત્ર સોશિયલ મીડિયાના એક રીલ બનાવી અને આ લોકોને છોડી દે છે. અને એનું કારણ, એનું પરિણામ આજે ભોગવવું પડી રહ્યું છે. વાત કરવી છે ગીર સોમનાથના ઉનાની, કે જ્યાં એક 50 વર્ષની આધેડ ઉપર 3 લોકોએ છે એ સાથે મળી અને તેમની સાથે દુષ્કર્મ ગુજાર્યું છે, એ ગેંગરેપ કર્યો છે. હવે વિચાર કરો કે જે ગુજરાતની અંદર 50 વર્ષની મહિલા સુરક્ષિત નથી, એ ગુજરાતમાં 5 વર્ષની બાળકી કઈ રીતે સુરક્ષિત છે? 5 વર્ષની કુમળી બાળકની સુરક્ષિત રહેવાની નથી. અને આવી જ ઘટના અમે કંઈક આજથી 9 મહિના પહેલાં, 9-10 મહિના પહેલાં આવી જ એક ઘટના અમે પ્રસિદ્ધ કરી હતી. અને આવી જ એક ઘટના બતાવી હતી જેમની અંદર ઉનાની અંદર જાહેરમાં કાર પાર્ક કરી અને એક યુવક યુવતી કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. અને આવી કંઈક પ્રવૃત્તિ છે, આવું કંઈક ન્યુસન્સ ફેલાવતા જોવા મળ્યા હતા. અમે ત્યારે પણ કીધું હતું કે 5 વર્ષની બાળકી સલામત નહીં રહે. જો આવી પ્રવૃત્તિ જાહેરમાં થશે તો 5 વર્ષની બાળકી પણ સલામત નહીં રહે. આવા ઉપર કાર્યવાહી કરો, આવા લોકો પર કાર્યવાહી કરો. આ કોણ છે આવા લોકો? અને ન્યુસન્સ ફેલાવતા આવા લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. પણ ત્યારે કદાચ ત્યારના જે પોલીસ અધિકારીઓ હશે, ત્યારની જે પોલીસની અંદર જે પણ લોકો ફરજ બજાવે છે તેમને આ બાબત સમજાણી નહીં હોય. અને એનું પરિણામ આજે 50 વર્ષની જે વિધવા છે એને ભોગવવું પડ્યું. કાલે કોઈ બીજું હશે, પરમદી કોઈ ત્રીજું હશે. આવા લોકોને આવા પરિણામો ભોગવવા પડે છે. જો ત્યારે પોલીસે કાર્યવાહી કરી હોત, ત્યારે પોલીસે કટકી ન કરી હોત, તો આજે આવા ન્યુસન્સ ફેલાવતા લોકો અને ખાસ કરીને આવી પ્રવૃત્તિથી લોકોની જે માનસિકતા બદલાય છે, જે માનસિક પ્રભાવ પડે છે, અને મહંદશે આપણે રોકી શક્યા હોત. પરંતુ ત્યારે પોલીસે આવું ન્યુસન્સ ફેલાવતા લોકો પર કાર્યવાહી કરવાને બદલે પોલીસ ક્યાંક ને ક્યાંક પોલીસના કેટલાક અધિકારીઓ છે તેની પાસેથી કટકી કરી લે છે. એ બી જાડેજા એ વખતના એ અધિકારી હતા જે વખતે અમે ન્યૂઝ ચલાવ્યા હતા અને કહ્યું હતું કે આવું ન્યુસન્સ ફેલાવનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરો, આવા લોકોને ગોતો અને એના પર કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરો. પરંતુ એ બી જાડેજા જેવા એવા તોડબાજ જે પોલીસ અધિકારીઓ છે, એવા પોલીસ અધિકારીએ તેની પાસેથી મોટા પાયે તોડ કરી અને તે જેના પર કાર્યવાહી કરવાની હતી એ જ વ્યક્તિને તેઓ ફરિયાદી બનાવી દે છે. અને જે મીડિયા આવા ન્યૂઝ ચલાવે છે એ મીડિયાને તોડબાજ બનાવી અને એ મીડિયાને તોડબાજ તરીકે બતાવે છે કે ભાઈ આ લોકો છે આવી રીતનું છે, બતાવે છે.
અને તોડ કરે છે. હવે તોડ કરવો હોય તો બતાવવાની વસ્તુ જ ક્યાં આવે છે? જે વ્યક્તિનો જે વિડીયો છે એ ન્યૂઝમાં ચાલી જાય છે, પછી એમાં તોડ કરવાની સવાલ ક્યાં આવે? પરંતુ આવા કેટલાક તોડબાજ જે પોલીસ અધિકારીઓ છે તેના પાપ આજે ભોગવવા પડ્યા છે. જોકે તેના પરિણામ પણ તેમને મળી ચૂક્યા કે ત્યારબાદ એ ઘટનાના થોડા સમય પછી એ પોલીસ અધિકારી છે એ મોટો વહીવટદાર નીકળે છે, એસએમસીની રેડ પડે છે અને એસએમસીની રેડની અંદર એ આ પોલીસ અધિકારી છે એ મોટા વહીવટદાર તરીકે આવા ઘણા બધા કામો કરતો હોય તેવું પણ સામે આવે છે અને પછી એની બદલી પણ થઈ જાય છે. પરંતુ એ શું કામનું કે પછી એની બદલી થઈ જાય, પછી એનામાંથી તોડબાજ છે સામે આવે છે. પરંતુ જે વસ્તુ જેના પર કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી તમે ના કરતા તમે એ જ લોકોને સપોર્ટ કરો છો, એ જ લોકો પાસેથી પૈસા લઈ અને એ જ લોકોને તમે ફરિયાદી બનાવી દો છો. આ કેટલા અંશે વ્યાજબી છે? અને આવું તો આ દુનિયાની અંદર, આ દેશની અંદર, આ ગુજરાતની અંદર ઘણું બધું બને છે કે જેમની અંદર જે વ્યક્તિ ઉપર ગુનો નોંધવાનો હોય છે તેની પાસેથી મોટો તોડ કરી, તેની પાસેથી મોટા પૈસા લઈ અને તેને ફરિયાદી બનાવી દેવામાં આવે છે. અને કદાચ આના લીધે જ આ પરિણામો આપણે જનતાને ભોગવવા પડી રહ્યા છે. કાલે આ આધેડ મહિલા છે તેની જગ્યાએ કાલે કોઈ 5 વર્ષની બાળકી પણ હોઈ શકે, કાલે કોઈ તમારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ હોઈ શકે કે મારા પરિવારમાંથી કોઈ વ્યક્તિ હોઈ શકે કે જેમની સાથે આવો બળાત્કાર, દુષ્કર્મ કે ગેંગરેપ જેવી ઘટનાઓ થાય. અને આ રોકવા માટે જ અમે સત્ય બતાવ્યું હતું અને સત્યને ઉજાગર કર્યું હતું. પરંતુ એ સત્યનો અવાજ દબાવવા માટે ક્યાંક ને ક્યાંક કેટલાક તોડબાજ પોલીસ અધિકારીઓ છે એ આવી રીતે અવાજ દબાવી દેતા હોય છે અને અમારા મીડિયા ઉપર પણ ક્યારેક ફરિયાદ દાખલ કરી દેતા હોય છે અને એના ગહેરા પરિણામો અમારે પણ ભોગવવા પડતા હોય છે. પરંતુ અમારો અવાજ દબાશે નહીં અને આજ સુધી દબાતો નથી અને અમે સત્યને માટે હંમેશા લડતા રહીશું, સત્ય માટે હંમેશા વળગેલા રહીશું. ઘટના એ બની છે ગીર સોમનાથના ઉનાની અંદર કે જેમની અંદર 50 વર્ષીય આધેડ છે તેમની ઉપર ત્રણ લોકો છે એ ત્રણ લોકો દ્વારા તેમનું દુષ્કર્મ આચરવામાં આવે છે અને જેમને લઈને આ 50 વર્ષીય આધેડના જે ગુપ્ત ભાગની અંદર ઘણી બધી ઈજાઓ થાય છે અને જેમને લઈને તેઓ હોસ્પિટલની અંદર દાખલ થતા આ સમગ્ર મામલો છે તેમનો ભાંડો ફૂટે છે અને સમગ્ર મામલા ઉપરથી પડદો હટે છે. અને ત્યારે જે ઘટનાનો પડદો હટે છે ત્યારબાદ આ ચોંકાવનારી ઘટનાને લઈને હાલ તો ઉના પંથકની અંદર મહિલાઓ છે તેમના અંદર એક ભયનો માહોલ ફેલાયો છે કે કઈ રીતે તેમને ઘરની બહાર નીકળવું. કારણ કે એક એવી ઘટના મહેસાણાની અંદર પણ બને છે કે જ્યાં બાળકીને બાઇક પર ઉઠાવી જવામાં આવે છે ને તેના પર દુષ્કર્મ આચરવામાં આવે છે. આ એક દિવસની વાત નથી, આ એક ઘટનાની વાત નથી, આ એક જિલ્લાની કે તાલુકાની વાત નથી, પણ આખા ગુજરાતની અંદર તમે છાપા વાંચો, રોજે એક કિસ્સો છાપામાં એવો આવે છે કે જેમની અંદર ક્યાંક ને ક્યાંક બળાત્કાર, દુષ્કર્મ, છેડતી જેવી બાબતનો ઘટનાનો ઉલ્લેખ હોય છે. હવે આ ગુજરાત કેટલી રીતે મહિલાઓ માટે સુરક્ષિત છે તેના જે દાવા કરવામાં આવે છે એ કદાચ એ દાવાને આ છાપાઓ, આ ન્યૂઝપેપરો છે એની જે હેડલાઇન્સો છે એ જ પોકળ સાબિત કરી દે છે. કેમ કે રોજે રોજની એક હેડલાઇન્સ એવી હોય છે કે જેના પરથી મહિલા સુરક્ષાના જે દાવાઓ છે એ દાવાઓ પોકળ થયા છે. અને જે ઉનાની અંદર બનેલી ઘટના, એ ઘટનાએ તો સૌના કાળજા કંપાવી દીધા છે. કેમ કે જો 50 વર્ષની મહિલા આ દેશની અંદર સુરક્ષિત ના હોય તો 5 વર્ષની બાળકી સુરક્ષિત નથી અને નથી. એ તમે લખી લેજો. અને બને છે રોજે રોજની ઘટનાઓ પણ એવી બને છે. પણ અહીંયા એક 50 વર્ષની મહિલા સાથે એટલા હદે 3 નરાધમીઓ છે એ દુષ્કર્મ કરે છે અને એ દુષ્કર્મને આધારે હાલ જે બદલાયેલી પોલીસ છે, જે પ્રશાસન છે તેણે કડક કાર્યવાહી કરી છે. આવા પોલીસ અધિકારીઓ હોવા પણ જોઈએ કે કડક કાર્યવાહી થાય અને કડક કાર્યવાહી થઈ છે કે દરિયાની અંદર છુપાયેલા આ દુષ્કર્મીઓને જે મરીન પોલીસે છે તે તેમને ઝડપી પાડ્યા છે અને આ આરોપીઓને પોલીસે કસ્ટડીમાં લઈ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અને હું તો એમ કહું કે દરેક પોલીસ અધિકારીઓ આ રીતની કાર્યવાહી કરે
તો મહદ અંશે ગુજરાતની અંદરથી દુષ્કર્મ, છેડતી, બળાત્કાર જેવી ઘટનાઓને આપણે રોકી શકીશું. પરંતુ એ બી જાડેજા જેવા જો પોલીસ અધિકારીઓ હોય અને એ અધિકારીઓ હોય તો કદાચ આવી ઘટનાઓ હજુ વ્યાપક સ્વરૂપ ધારણ કરી શકે છે. એટલે જ પોલીસ અધિકારીઓ પણ જો આમાં સપોર્ટ આપે, સહકાર આપે તો આવી ઘટનાઓને રોકી શકાય. નહીં કે મીડિયા આ ઘટનાઓ આવી બતાવે તો તેના ઉપર કેસ કરવો કે એ બી જાડેજા જેવા જે તોડબાજ અધિકારીઓ છે એ અધિકારીઓ આવું કરશે. પરંતુ જે વ્હાઇટ કોલર જોબ અને એ પણ નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ હોય ને તો અત્યારે જે પોલીસ અધિકારીઓ છે એવા હોવા જોઈએ. આવા પોલીસ અધિકારીઓને પણ મારા સલામ છે, કેમ કે તેમણે ખૂબ જ એક જ દિવસની અંદર આરોપીને ઝડપી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે. કદાચ આજથી 9 મહિના પહેલાં બનેલી જે આવું દુષ્કૃત્ય ફેલાવતી ઘટના એના પર પણ પોલીસ ધ્યાન આપે અને હજુ પણ એ ઘટના છે એમની ઉપર જે વ્યક્તિ ન્યૂડન્સ ફેલાવતા હતા, જાહેર કારની અંદર કાર પાર્ક કરીને જે કૃત્ય કરતા હતા, લોકોના માનસિક ઉપર કેટલી મોટી અસર પડી હશે, આના ઉપર પણ પોલીસ કાર્યવાહી કરે અને એ ઘટનાને લઈને એ લોકો ઉપર જે ફરિયાદ છે ને ફરિયાદને આધારે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, હજુ પણ એ પકડાય અને એવા લોકો પર કાર્યવાહી થાય તો હજુ મહદ અંશે આવા કેટલાય ગુનાઓને આપણે રોકી શકીશું. કેમ કે જેના મનમાં જે ભરાઈ ગયું છે ને એ કાઢવા માટે બહુ સમય જાય છે અને આવા કૃત્યો સાથે જોડાયેલા લોકોને જો કાયદેસર કાર્યવાહી નહીં થાય તો એ સુધરવાના નથી અને આવી પ્રવૃત્તિઓ કરતા રહેવાના છે. આજે આ મહિલા છે એને વધારે સારવાર માટે જે છે એ જુનાગઢ રિફર કરવામાં આવ્યા છે અને આ મહિલાની હાલ સારવાર ચાલી રહી છે અને હાલ પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે. આ બાબતે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો પણ અમારા સુધી કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો, જેથી આવનારા સમયમાં આવી ઘટનાઓ રોકવા માટે આપણે શું કરી શકીએ અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો, લોકો સુધી માહિતી પહોંચી રહે એ માટે વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરજો. કેમ કે આવી બધી ઘટનાઓને રોકવા માટે આપણે આવનારા સમયમાં કયા પ્રકારના પગલાં ભરવાના છે અને કયા પ્રકાર આપણે પગલાં ભરી શકીએ અને શું કરી શકીએ એના માટે તમારા મંતવ્યો પણ વધારે મહત્ત્વ ધરાવે છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં. આવનારા એપિસોડ અને આવા જ વિડીયો સાથે ફરીથી મળતા રહીશું. જય હિન્દ, જય ભારત. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.